ધોરણ 11 સાયન્સના વાલા મારા બોલકા હાલવેલ મજામાં પ્રશ્ન મારે પૂછવાનો જવાબ પણ મારે આપવાનો તમે હા પાડો તો મને સંભળાય નહીં પણ હું બોલું તો તમને સંભળાય છે રાઈટ ધીમે 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 સમય પસાર થતો જાય છે ફિઝિક્સ આપણું સરસ રીતે આગળ વધતો જાય છે તમારા બધાની પ્રેમ તમારા બધાની લાગણીની જે વાત છે એ આપણી ફિઝિક્સ ગેટ ઇન મોશન નામની યુટ્યુબની ચેનલ પર દેખાય છે બીકોઝ વી આર રીચિંગ એટ 2K મતલબ આપણી આ યુટ્યુબના ચેનલને 2000 સબસ્ક્રાઇબર મળી ગયા એમાં મેં નહીં તમે બહુ જ બધું કામ કર્યું તમારો બહુ જ બધો સહકાર એની અંદર મને મળ્યો સો થેન્ક યુ સો મચ આવો ને આવો જ પ્રેમ અને લાગણી મને નહીં તમારી અને મારી ફિઝિક્સની ચેનલને આપતા રહેજો વધારે ને વધારે સબસ્ક્રાઇબર્સ કરાવતા રહેજો બટ ઇમ્પોર્ટન્ટ વાત તમારું ભણવાનું આગળ વધવું જ જોઈએ એના માટે તમારે લેક્ચર પૂરેપૂરા જ જોવા જોઈશે અડધા દોડાઈને ભગાઈને એ તમને તમારું ફિઝિક્સ મજબૂત બનાવવામાં મદદ નથી કરતું રાઈટ ને બસ તો પછી દોડતા રહેજો તમે અને હું ફિઝિક્સને સાથે લઈને ધેટ્સ વાય ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન વિથ યુ એન્ડ મી એન્ડ યુ ટેક કેર ઓકે ફાઇન તો વાલા બાળકો આપણી પાસે ચેપ્ટર નંબર 6 માં અંત તરફની વાતોમાં છે 6.22 નંબરનો દાખલો પેજ નંબર છે 137 ફાઇન વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને તો દળ m બરાબર 10 kg રાઈટ દળ 10 કિલોગ્રામ ને શું કહે છે 1000 વખતે મતલબ સંખ્યા n બરાબર સંખ્યા કેટલી વખત તો કે 1000 વખત 1000 0.5 મીટર જેટલું ઉચકે છે h is equal to 0.5 ઘણી બધી વખત તમે જોયું છે વજન ઉચકે નીચે લઈ જાય એની વાત થઈ રહી છે ધારો કે તે જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઊર્જાનો વ્યય થાય છે ઉચકીને નીચે લઈ ગયા એમાં ઊર્જા ઘટી એવું કે છે તો તેની નંબર 1 પહેલો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે બીજું ખોરાક ફેટમાંથી કિલોગ્રામ દીઠ એટલે 1 કિલોગ્રામમાં 3.8 * 10⁷ જૂલ ઊર્જા મળે છે તેનું યાંત્રિક ઊર્જા એટલે કાર્ય કરવામાં માત્ર 20% માં રૂપાંતરણ કરે છે ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે ફેટ ચરબી રાઈટ નંબર 1 આપણે જે શોધવાનું છે એની જો વાત કરીએ તો નંબર 1 ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય વાલા બાળકો કાર્યનું સૂત્ર થાય W = mgh m એટલે દળ એટલે 10 kg g એટલે પણ 10 અને ઊંચાઈ h કેટલી છે વાલા બાળકો તો કે 0.5 ઓકે બીજી એક વાત કરવાની રહી ગઈ આ mgh તો એક વખતે પણ આવું કેટલી વખત તો કે આ સંખ્યા મૂકવી જોઈશે ને વાલા બચ્ચાઓ ભૂલી ના જવાય તો m એટલે દળ g એટલે ઊંચાઈ h એટલે 0.5 અને આ આવશે 1000 રાઈટ ઓકે g ની કિંમત આપણે એક્ઝેક્ટ ગણવું હોય તો 10 ની જગ્યાએ મારે લેવું પડશે 9.8 રાઈટ 9.8 હવે આનો ગુણાકાર આની સાથે ને આની સાથે તો કાર્યનો જવાબ મળશે આ 0.5 એટલે 1/2 અહીંયા 4.9 થઈ જાય તો W = 49000 જૂલ 49000 જૂલ થઈ શકશે ગણતરી હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો મારા વાલા બચ્ચાઓ બીજા પ્રશ્નના જવાબમાં આગળ વધવાનું છે ફેટમાંથી 1 કિલોગ્રામ દીઠ આટલી ઊર્જા જૂલ મળે છે
તેનું યાંત્રિક ઉર્જામાં 20% ના ક્ષમતા દરે ડાયટિંગ કરે છે. કેટલું ફેટ વાપર્યું હશે, રાઈટ? તો હવે મને કેટલું દળ એ ખાય છે, જમવામાં લે છે, કશું કીધું નથી. તો સૌથી પહેલા મારે એવું વિચારી લેવાનું કે એ એમ કિલોગ્રામ જેટલું દળ જમે છે. હવે ખરેખર કિલોગ્રામમાં દળ ના હોય. માણસ 100 ગ્રામ 200 ગ્રામ ખાઈ શકે, 500 ગ્રામ, પછી બધા ના ખવાય ભાઈ, પેટ છે નહીં, રાઈટ? તો વાલા બચ્ચાઓ, સૌથી પહેલા આપણે શોધીશું 1 કિલોગ્રામ શું કીધું છે? હા, કિલોગ્રામ દીઠ આટલા ઉર્જા મળે છે. તો ખોરાકમાંથી 1 કિલોગ્રામ ખોરાકમાંથી 3.8 into 10⁻⁷ જૂલ ઉર્જા મળે છે. માટે ખબર નથી એટલે લખ્યું m કિલોગ્રામ ખોરાકમાંથી મળતી ઉર્જા બરાબર, જેને હું કહી દઉં u ઇઝ ઇક્વલ ટુ આનો ને આનો ગુણાકાર. તો થઈ શકશે m into 3.8 into 10⁻⁷ જૂલ. બિલકુલ ક્લિયર થઈ ગઈ આટલી વાત? સમજાઈ ગઈ વાત તમને? ફાઇન, ઓકે. હવે આમાંથી કેટલો ભાગ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે? માત્ર 20%. તો અહીંયા લખો, માટે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત થતી ઉર્જા બરાબર કેટલી ઉર્જા રૂપાંતરિત કરે છે? 20%. બરાબર u into 20%. તો હવે મારી પાસે જવાબમાં u એટલે m into 3.8 into 10⁻⁷. આ 20% છે વાલાઓ, તો મારે લખવું પડશે 20/100. આનો જવાબ શોધી લઈએ ને. તો u dash is equal to, આને 2 વડે ગુણી નાખશો એટલે આનો આન્સર થઈ શકશે m into 7.6 into 10⁻10 ની સાથે 1 એટલે 10⁴ જૂલ. હવે કોઈને 76 લખવા હોય તો કઈ વાંધો નથી, 76 લખશો એટલે 10⁵ થઈ જશે. If you want to write like this, m into 76 તો 10⁵ જૂલ. પછી તમે આ દશાંશ ચિહ્ન પણ રાખો અને 10⁵ કરો, ના ચાલે, ગણિત ના પાડે, રાઈટ ને? હવે જો આટલી ઉર્જા મળે છે, રાઈટ? આપણે ખર્ચીએ છીએ આટલી ઉર્જા, તો હવે શું લખવું જોઈશે? તો લખવું જોઈશે માટે શું પ્રશ્ન પૂછ્યો છે? હા, ડાયટિંગ કરનારનું કેટલું ફેટ વપરાયું હશે? આટલી ઉર્જા વાપરી, આટલી ઉર્જા આપી. તો લખી શકાય અહીં w એટલે શું? કરેલું કાર્ય. u dash નો મતલબ શું? તો u dash નો મતલબ મળેલું ઉર્જાનો જથ્થો, ખોરાકમાંથી મળેલી ઉર્જાનો જથ્થો. આટલો યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થયો. શેમાંથી? ખોરાકમાંથી. તો હવે w ની જગ્યાએ હું કિંમત મૂકી શકું 49000. u dash ની જગ્યાએ m into 76 into 10⁵. કોઈ એમ કે સર મારે આ લખવું છે, કોઈ વાંધો નહીં. ઓકે, નાઉ યુ નીડ m. તો m is equal to 49000 divided by 76 10⁵. આનો આન્સર તમે શોધશો તો આન્સર મળશે 6.4 into 10⁻⁻3. હવે જો આવું થાય ને એટલે સર આ તો માઈનસ આમ કેમ થયું? તો એના માટે થઈને તમારા માટે આ કિંમત મૂકશો તો બેટર. એનો મતલબ આવું થઈ શકશે 7.6 10⁻⁶. અહીંયા 10⁻⁶ 7.6. આ 10�6, આ 3 0 કેન્સલ એટલે -3, બાકીનો ભાગાકાર, રાઈટ ને? કિલોગ્રામ. હવે તમને ખબર છે કે કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો m is equal to 6.4 ગ્રામ. કેમ? તો કે 1 કિલોગ્રામ 1 kg 10⁻³ ગ્રામ મૂકી દો. એનો મતલબ કે વ્યક્તિનું દળ આટલા બધા એક્સરસાઇઝ પછી કેટલું ઘટે? ઓ ભાઈ 6.4 કિલોગ્રામ. ના ઓ ભાઈ, ગ્રામ છે, રાઈટ? માટે વ્યક્તિના દળમાં ઘટાડો બરાબર 6.4 ગ્રામ, રાઈટ? આ પ્રમાણે દાખલો સમજાય છે, રાઈટ? ક્વેશ્ચન બચ્ચા પાર્ટી જો શું કહે છે 6.23 માં એક કુટુંબ
8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. પાવર P is equal to 8 કિલોવોટ. કિલો એટલે બચ્ચા પાર્ટી 1000 એટલે 8000 વોટ. ઓકે. નંબર 1, સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. એટલે આપાત ઉર્જા 200 જૂલ, સોરી આપાત પાવર છે 200 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. જો લખ્યું છે 1 ચોરસ મીટર દીઠ, ચોરસ મીટર એટલે એક લંબાઈ એક પહોળાઈ હોય એવું ક્ષેત્રફળ. ઓકે. 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. તો લખીએ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ 20% આનું 20% રૂપાંતરણ થાય છે. ઓકે ફાઇન. તો 8 કિલોવોટ મેળવવા માટે ક્ષેત્રફળ કેટલું જોઈએ? બી. આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા માટે ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. રાઈટ. નંબર 1, સૌથી પહેલા મને જે શોધવાનું છે એ આ ઉર્જા આપેલી છે 20% નું રૂપાંતરણ કરે છે. બરાબર, આટલી વાપરે છે, આમાંથી 20% નું રૂપાંતરણ કરે છે. તો લખી શકીએ આપાત ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત ઉર્જા. ઉર્જા એટલે અહીંયા આપણે લખીશું પાવર, કારણ એકમ છે. ઓકે. ઇઝ ઇક્વલ ટુ 200 ગુણાકારમાં 20% બરાબર 200 ગુણાકારમાં 20 ના છેદમાં 100. રાઈટ. આ 2 0 કેન્સલ, તો વાલાઓ જવાબ થઈ જશે 40 વોટ. એટલા માટે શબ્દ પાવર વાપર્યો છે પ્રતિ ચોરસ મીટર દીઠ. તો હવે આવું લખાય કે 1 ચોરસ મીટરે આટલો પાવર મળે છે, તો આટલા પાવર એક ક્ષેત્રફળ કેટલું? રાઈટ. જો એવું લખીએ છે તો શું થાય છે? 40 વોટ મેળવવા જરૂરી ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર. આવું આપણને આપી દીધું છે. માટે 8000 વોટ મેળવવા જરૂરી ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ જોઈએ છે ને, તો A is equal to 8000 ના છેદમાં 40. બચ્ચા પાર્ટી કેન્સલ, અહીંયાથી 8 છે તો 200, તો આનો જવાબ ક્ષેત્રફળ બરાબર 200 મીટરનો સ્ક્વેર થઈ શકશે. કરેક્ટ. એકદમ ફાઇન. આ પહેલો જવાબ મળી ગયો. પહેલા જવાબમાં કીધું છે ને કેટલું ક્ષેત્રફળ જોઈએ, તો આટલું ક્ષેત્રફળ જોઈએ. રાઈટ. હવે બીજામાં પૂછ્યું છે કે વાસ્તવમાં આટલું ક્ષેત્રફળ હોય ખરું? તમારી ઘરની ટેરેસનું ક્ષેત્રફળ આટલું હોય ખરું? વિચારજો. તમને એમ થાય 200 મીટર સ્ક્વેર હોય? જુઓ ને, થશે. રાઈટ. ધારો કે છાપરાની લંબાઈ L છે. આપણે એવું માની લઈએ છીએ કે છાપરું ચોરસ છે. રાઈટ. છાપરું ચોરસ માટે છાપરાનું ક્ષેત્રફળ બરાબર A બરાબર L સ્ક્વેર. માટે 200 is equal to L square. બચ્ચા પાર્ટી, તો L is equal to root 200. 10 root 2, L is equal to 10 into 1.41. એનો મતલબ 414 લખો. એનો મતલબ L is equal to 14.14 મીટર. ભલા બચ્ચા, લાંબો તમે વિચારો તો 10-12 મીટર લાંબુ તો ક્ષેત્રફળ મળે જ તમને. વધારે નહીં તો 10-12 મીટર લાંબુ મળે, 10-12 મીટર પહોળું મળે, તો 12 ગુણાકારમાં 12. લગભગ તમે ત્યાં પહોંચી જાઓ. એનો મતલબ કે અત્યારના જમાનામાં જે સોલર પેનલ લગાડે છે ને, બિલકુલ એની સાથેની વાત છે આમાં. હવે જો પૂરેપૂરું ના થાય તો આમાંથી ઘણો બધો પાવર તમને મળે છે.
લાઇટ બિલની બચત શરૂ થઈ જાય હેને લગાવવું જોઈએ ચોક્કસપણે કરેક્ટ ઓકે વાલા બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સ્વાધ્યાય નથી હવે તો વધારાનો સ્વાધ્યાય છે રાઈટ તો સ્વાધ્યાય વધારાનું ઘણા વધારાનું સ્વાધ્યાય જોતા જ નથી એવું નહીં કરવાનું તમારે બે એક્ઝામ જે આપવાની છે એકનું નામ છે અને બીજાનું નામ છે રાઈટ બંને એકદમ ટોપ લેવલની બહુ સરસ મસ્ત મજાની એક્ઝામ છે આમાં તમારે લિફ્ટ થવું હોય આમાં તમારે લિફ્ટ થવું હોય બહુ સારા માર્ક્સ મેળવવા હોય તો કશું જ નહીં છોડવાનું હું હવે પછી ટૂંક સમયની અંદર હાઉ ટુ પ્રિપેર ફોર બોર્ડ એક્ઝામ રાઈટ સ્પેશિયલી ફિઝિક્સ રાઈટ ઓવરઓલ સબ્જેક્ટ પણ કહીશ હાઉ ટુ પ્રિપેર ફોર જેઈઈ અલગ લેક્ચર હાઉ ટુ પ્રિપેર ફોર નીટ અલગ લેક્ચર ત્રણ લેક્ચર સરસ રીતે એવા મસ્ત મજાના સમજાવીશ કે તમને પોતાને એમ થશે કે નહીં દિવ્યેશ સર જે સમજાવે છે એના માટે કોઈ શંકા છે નહીં સ્કાય ઇઝ ધ લિમિટ ફોર યુ યુ હેવ અ પોટેન્શિયલ યુ કેન અચીવ એનીથિંગ બટ એક સિસ્ટમ એક થ્રો એક પોટેન્શિયલ હોવો જોઈએ રાઈટ ને જોઈએ છે મારાથી સમયની મર્યાદામાં કેટલું વહેલું તમારું આ કામ થઈ શકે છે રાઈટ જેટલું શક્ય બનશે એટલું વહેલું તમને આપવાનો ટ્રાય કરીશ જેથી કરીને તમારું વિઝન ક્લિયર થાય અને તમને ખબર પડે કે મારે ક્યાં જવું છે રાઈટ ને બસ તો બચ્ચા પાર્ટી બસ મારી સાથે બન્યા રહો ટિલ એન્ડ ઓફ ધ વિડિયો है ना ओके વધારાનું સ્વાધ્યાય 6.24 બહુ સરસ મજાનો દાખલો છે વાલો શું કહે છે 0.012 કિલોગ્રામ દળની બુલેટ એટલે કે ગોળી તો અહીંયા લખું ગોળીનું દળ બુલેટનું દળ સ્મોલ m 0.012 kg ખરેખર એને 12 ના વંચાય હો ઇંગ્લિશમાં અને 0.012 12 એટલે એની કિંમત 12 હોય ભાઈ 0.012 એની કિંમત 12 છે નહીં so you have to read 0.012 right fine 70 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે તો અહીંયા લખું ગોળીની ઝડપ બરાબર 70 મીટર પર સેકન્ડ है ना ફાઇન ઓકે 0.4 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે તો લખું લાકડાના બ્લોકનું દળ कैपिटल M 0.4 કિલોગ્રામ રાઈટ ને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે રાઈટ ને બ્લોકની અંદર જઈને સ્થિર થઈ જાય છે આ બ્લોકને છતની સાથે બાંધેલો છે પાતળા તારોડે લટકાવ્યો છે બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો આ ઉપરાંત બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થતી હશે તે ગણો આકૃતિ દોરીને સમજાવું બંને સ્થિતિને જો સૌથી પહેલા આ દ્રઢ આધાર રાઈટ આ બ્લોક અને આ બુલેટ આની તરફ ગતિ કરશે રાઈટ હવે જ્યારે આ બુલેટ અને અથડાશે તો પરિસ્થિતિનું જે સર્જન થશે તે આવું હશે આ ડોટેડ લાઈન થી એટલા માટે બતાવ્યું છે કે વાસ્તવમાં આવું નહીં હોય બુલેટ આની અંદર આવી ગઈ હવે રાઈટ એટલે આ બ્લોક અને બુલેટનું તંત્ર અહીંયાથી આવી રીતના કોઈ ઊંચાઈ ઉપર પહોંચ્યું સેચ રાઈટ તો આ જે ઊંચાઈ ઉપર પહોંચ્યું આ ઊંચાઈનો ફેરફાર થયો એ ફેરફાર h કેટલો હશે તે શોધવો આપણો પ્રશ્ન છે સાથે સાથે કેટલી ઊર્જા ઉત્પન્ન થઈ હશે કઈ ઊર્જા ઉષ્મા ઊર્જા એ ગણવાની છે કેમ તો કે તમને ખબર છે કે કોઈક વસ્તુ આમ જોરથી ઘસાય ઘર્ષણ થયું એટલે અમુક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય તો એ પણ મારે શોધવું છે વાલા બચ્ચાઓ સમજીએ આખા દાખલાને અહીં કોઈ બાહ્ય બળ લાગતું નથી અહીં ગોળી અને બ્લોકના તંત્ર પર બાહ્ય બળ
લાગતું નથી. માટે વેગમાન સંરક્ષણના નિયમ પરથી ગોળી અને બ્લોકના તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર ગોળી અને બ્લોકના તંત્રનું અંતિમ વેગમાન. સમજાઈ ગઈ વાત? બસ પ્રારંભિક દળ m છે ગોળીનું અને એનો વેગ v છે, રાઈટ? બ્લોક સ્થિર છે એટલે અહીંયા હું m અને v ડેશ લખી દઈશ. ઇઝ ઇક્વલ ટુ બંને ભેગા થઈ જાય છે મારા વાલાઓ અને એનો અંતિમ વેગ v છે. v ડેશ કોનો વેગ છે? બ્લોકનો. બ્લોકનો વેગ પ્રારંભમાં કેટલો? 0. તો લખી દેવાય અહીં v ડેશ બરાબર બ્લોકનો પ્રારંભિક વેગ બરાબર 0. સ્થિર જ છે, કહી દીધું છે. ઓકે, તો હવે આવું લખી શકું mv is equal to m plus m into v. માટે v is equal to આ v છેદમાં m into v upon m plus m. વાલા બચ્ચા પાર્ટી સ્મોલ m 0.012 વેગ v 70. વેરી ગુડ. m again 0.012 પ્લસ બ્લોકનું દળ 0.4 બરાબર છે ને? બહુ સરસ. માટે v is equal to આનો ગુણાકાર હમણાં કશું નથી કરવું, એને છેદમાં આનો આની સાથે 0.4 છે અહીંયા આવશે 0.412. now what is your answer for v? મીટર પર સેકન્ડ. વાલા બચ્ચા પાર્ટી બિલકુલ ગણતરી કરવી પડે તમારે જ, રાઈટ? મારે તો આન્સર લખવો જ પડશે, છૂટકો જ નથી. તો આન્સર છે 2.0388, રાઈટ? અને એપ્રોક્સિમેટલી v is approximately 2.04 મીટર પર સેકન્ડ. બંને સાચા છે. ફાઇન. હજુ આપણે ઊંચાઈ h શોધવાની બાકી છે. કોણે ઊર્જા ગુમાવીને કોણે ઊર્જા મેળવી? તો લખાય ગોળીએ ગુમાવેલી ઊર્જા બરાબર છે પ્લસ ગોળી અને બ્લોકનું તંત્ર છે એટલે બે લેવા પડશે ભાઈ, હેને? તો ગોળી અને બ્લોકના તંત્રએ ગુમાવેલી ગતિ ઊર્જા બરાબર ગોળી પ્લસ બ્લોકના તંત્રએ મેળવેલી સ્થિતિ ઊર્જા, રાઈટ? આ જ કન્સેપ્ટ, બીજો કઈ જ નહીં. તો લખું છું, ધ્યાન રાખજો. ગોળી અને હવે પાછું લખવું પડે ઊર્જા સંરક્ષણના નિયમો છે, રાઈટ? જેથી કરીને તમને એવું થાય કે આ આલુ ક્યાંથી? તો એનો જવાબ મળે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ. શું થશે? ગોળી પ્લસ બ્લોકના તંત્રએ ગુમાવેલ ગતિ ઊર્જા બરાબર ગોળી પ્લસ બ્લોકના તંત્રએ મેળવેલ સ્થિતિ ઊર્જા, રાઈટ? હવે ગુમાવેલી ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 m plus m into v square is equal to m plus m into gh, right? કેન્સલ. હેને? હવે મારે h શોધવાના છે તો h is equal to g છેદમાં જશે તો v square ના છેદમાં 2g. v square આનો વર્ગ 2.04 એનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 into g, જેની વેલ્યુ 9.8 લઈ લો તો આનો આન્સર h is equal to, કેલ્ક્યુલેટર તમારી પાસે છે, મારી પાસે નથી,
જવાબ છે તો લખી દઈએ h is equal to 0.2123. હવે ધારો કે અહીંયા મેં મારી પાસે જે જવાબ છે એમાંથી લખ્યો છે. હું એવું નથી કહેતો કે મેં રાઈટ નાઉ હમણાં ગણતરી કરી. હવે ધારો કે આ જવાબમાં ભૂલ છે તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ગણી નાખવાનો. રાઈટ, ધારો કે આ ભૂલ છે તમારે જ સુધારીને ગણી નાખવાનો, ચિંતા નહીં કરવાની, હે ને? બહુ સરસ. આટલા મીટર બચ્ચા માટે. કોઈ એમ કે સેન્ટીમીટરમાં તો h is equal to 21.23 સેન્ટીમીટર. ઓકે, હજુ બીજું કંઈક શોધવાનું બાકી છે તો કે હા, નંબર બી. શું શોધવાનું છે બી માં ખબર તમને? બાળકો, બી માં શોધવાનું છે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. બરાબર, તો નંબર બી, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. હવે Q is equal to, એનું સૂત્ર લખીએ. ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા Q બરાબર કોણે ઉર્જા ગુમાવી તો કે ગોળીએ. કોણે ઉર્જા મેળવી હતી તો બ્લોક અને ગોળીના તંત્રે. હવે બેનો તફાવત જો સરખો હોત તો ઉષ્મા ઉર્જા 0, સરખાનો તફાવત 0 થઈ જાય. પણ જો એક વધારે ને એક ઓછું છે તો બાકીની ઉર્જા ગઈ ક્યાં? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો અહીંયા સૂત્ર લખો, ધ્યાન રાખજો. ગોળીએ ગુમાવેલ ઉષ્મા ઉર્જા માઈનસ ગોળી અને બ્લોકના તંત્રએ મેળવેલ ઉષ્મા ઉર્જા. હવે આને 100 ગુમાવી અને આને 80 મેળવી તો 20 ક્યાં ગઈ? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. રાઈટ, શોધી નાખીએ આપણે. તો Q is equal to 1/2 mv² minus 1/2 m plus m into v². તો હવે Q is equal to 1/2 small m 0.012, બરાબર ને, ઇન્ટુ v, v એટલે 70 નો સ્ક્વેર, માઇનસ 1/2 m 0.012 પ્લસ 0.4 અને v કેપિટલ એટલે 2.04 અને એનો પણ સ્ક્વેર છે. માટે Q is equal to, આનો જવાબ માઈનસ આની ગણતરી અને એનો જવાબ. રાઈટ, સો પહેલાનો આન્સર થઈ શકશે 29.4, પહેલાનો જવાબ. બીજાનો જવાબ 0.8572. ફરીથી પાછો આ ગણતરી અને આ ગણતરી મેં નથી કરી, મેં અહીંયાથી જોઈને લખી છે. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તમે લખી શકશો. માટે Q is equal to, આન્સર શું થઈ શકશે? તો આન્સર થઈ શકશે અરાઉન્ડ 29. હવે આ તમે બે કાઢી શકો છો તો 29.4 minus 0.857, so Q is equal to 28.543 જૂલ. રાઈટ, તો આ પ્રમાણેનો બિલકુલ જવાબ તમને મળી ગયો. શેનો જવાબ મળ્યો? આ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. જે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આપે છે. કરેક્ટ, રાઈટ ને? બહુ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન મારા વાલા બાળકો, 6.25. બે ઘર્ષણરહિત રસ્તાઓ, એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો, એકબીજાને એ પાસે મળે છે જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે. આકૃતિ 6.16. એટલે આકૃતિ પ્રમાણે જવું પડશે આપણે દાખલાની અંદર. ઓકે, તો હું પહેલા આકૃતિ દોરું, ધ્યાન રાખજો. રાઈટ, અહીંયાથી એક ઢાળ એમણે ધીમો અને બીજો ઝડપી એવું કર્યું છે. તો જેનો ખૂણો મોટો હશે, રાઈટ,
આ ખૂણો તમને θ2 કીધો છે, આ ખૂણો કીધો છે θ1, આને નામ આપ્યું છે a. અહીંયા જે દળો ગતિ કરવાનો છે તે 1 નંબર. ઓકે, જોઈ લઈએ હો 1 અને 2 કોને આપવાના છે. આપણે કઈ કીધું છે 1 અને 2 ને, તો આપણી રીતે આ નંબર આપી દઈશું. ફાઇન. શું કહે છે? શું બે પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે? શું બંને ત્યાં એક સરખી ઝડપથી પહોંચશે? θ1 30 ડિગ્રી છે, θ1 30 ડિગ્રી છે, θ2 60 ડિગ્રી છે, રાઈટ? એમણે ઊંચાઈ અહીં બતાવી છે, આપણે પણ બતાવી દઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. h ઊંચાઈ, અને એ ઊંચાઈ h કેટલી છે વાલા બચ્ચાઓ? તો ઊંચાઈ 10 મીટર છે. હવે ઊંચાઈ આને 10 કહો કે આને 10 કહો, કોઈ ફરક નહીં પડે, રાઈટ ને? બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય કેટલા હશે? આ દાખલો અહીંયા જે રીતના હું સોલ્વ કરું છું એ રીતે તમારે લખવાનો. ફરીથી એકવાર, રેફરન્સ બુકમાં થોડું ક્લમ્ઝી આપી દીધું છે, મજા નહીં આવે એટલા માટે હું તમને મસ્ત રીતે અહીંયા સમજાવું છું, એ જ રીતે ગણી નાખો, રાઈટ? સૌથી પહેલા આપણી પાસે જે માહિતી છે એના પ્રમાણે આપણે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આ ઢાળ ઝડપી કહેવાય ને આ ઢાળ ધીમો કહેવાય, રાઈટ? ઓકે, થશે શું? ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પદાર્થે અથવા તો પથ્થરે, પથ્થર કીધું છે, શું બંને પથ્થરો એટલે અહીંયા લખી શકીએ, પથ્થરે ગુમાવેલ સ્થિતિ ઉર્જા બરાબર પથ્થરે મેળવેલ ગતિ ઉર્જા. દળ તો બદલાવાનું નથી, તો ગુમાવેલી સ્થિતિ ઉર્જાને હું mgh કહી દઉં ને મેળવેલી ગતિ ઉર્જાને 1/2 mv2 કહી દઉં. m અને m કેન્સલ થઈ જશે, માટે v2 2gh થઈ જશે, માટે v √2gh, રાઈટ? હવે કમેન્ટ આપવી પડે છે, આ બંને સરખી ઊંચાઈએથી નીચે આવે છે. આ 30 ને એમણે ઢાળ નંબર 1 આપ્યો છે, તો હું અહીંયા 1 કહીશ અને આને નંબર 2 આપીશ. તો લખી શકીએ અહીં બંને પથ્થર સમાન ઊંચાઈએથી, બંને પથ્થર સમાન ઊંચાઈએથી નીચે આવે છે. માટે શું કહી શકાય? માટે બંને પથ્થર સમાન ઊંચાઈથી નીચે આવે છે, માટે શું થાય? માટે સમીકરણ 1 મુજબ બંને પદાર્થના વેગ સમાન હશે, રાઈટ? અથવા તો બંને પદાર્થના વેગની જગ્યાએ બંને પદાર્થની ઝડપ સમાન હશે, માટે v1 v2 √2gh, √2g ની કિંમત 10, h ની કિંમત પણ 10. ઘણાને કન્ફ્યુઝન હોય છે કે સર 10 લેવા કે 9.8, ડઝન્ટ મેટર, બહુ ચિંતા નહીં કરવાની. તો આનો જવાબ થશે 10 √2, 10 ગુણાકારમાં 1.414 is equal to 14.14 મીટર પર સેકન્ડ, રાઈટ? હવે આન્સર થઈ ગયો, માટે v1 v2 14.14 મીટર પર સેકન્ડ. ધેટ્સ ઇટ. સમજાઈ ગયું? હવે હું બંને પદાર્થોને નીચે આવવા માટેનો સમય શોધીશ, જે જુદો જુદો હશે. હવે સમય જુદો છે એવું કેવી રીતના ખબર પડે? બહુ સહેલું છે. જો અહીંયાથી આ અંતર વધારે છે અને અહીંથી આ અંતર ઓછું છે, ઝડપ સમાન છે. હવે જો ઝડપ સમાન હોય, અંતર વધારે હોય તો સમય વધારે લાગે, ઝડપ સમાન જ છે ને અંતર ઓછું છે તો સમય ઓછો લાગશે, કરેક્ટ? હવે અહીંયા થોડુંક નવું કંઈક આપણે સમજવાની કોશિશ કરીએ છીએ.
નવું શું સમજવું છે તો ધ્યાન રાખજો. અહીંયાની આ સ્થિતિમાં જો હું બળને દર્શાવવાની કોશિશ કરું તો અહીંયાથી આ સ્થિતિમાં આવશે mg વજન બળ, અહીંયાથી આ દિશામાં થશે લંબ બળ n, અને સમતોલતું આ દિશામાંનું બળ એટલે આ θ1 લખો તો ધ્યાન રાખજો શું લખ્યું અહીંયા θ1. તો આ દિશામાં બળ થયું mg cos θ1, તો આને સમાંતરે આ દિશામાં બળ થયું mg sin θ1. રાઈટ? તો લખીએ પથ્થર 1 માટે ઢાળને સમાંતર પ્રવેગ બરાબર g sin θ1 is equal to A is equal to g sin 30, અને sin 30 is equal to 1/2 તો g by 2. That's it. સહેલું છે. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી વાલા બાળકો v બરાબર v0 plus a into t1, આને હું a1 કહીશ તો a1 into t1 is equal to v0 ની કિંમત તો 0 છે પ્લસ a ની કિંમત તો મારે લખવી પડશે g/2 into t1. મારે t1 જોઈએ જ છે તો v is equal to g into g/2 into t1. તો આના ઉપરથી t1 is equal to આ બે ઉપર જશે ને g નીચે આવશે તો અહીંયા આવશે 2 into v divided by, અહીંયા v1 લખો ને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, 2 into v1 divided by g. વાલા બાળકો 2 અલા v1 ની કિંમત તો કે 14.14, g ની કિંમત તો કે 10. હવે સમય તમારે શોધવાનો રહેશે અને આવશે સેકન્ડમાં. બોલ કોઈ તકલીફ? હવે એ જ વસ્તુ મારે આના માટે પણ લખવી છે. રાઈટ? તો આને સમાંતર, હવે આ 1 2 3 કશું જ નહીં લખવાનું, ડાયરેક્ટ અહીંયા લખવાનું mg sin θ2. બરાબર? હવે આ mg sin θ2 માં અહીંયા લખી શકું પથ્થર 2 માટે ઢાળને સમાંતર પ્રવેગ બરાબર g sin θ2. a2 is equal to આના માટે a2 is equal to g sin 60, અને sin 60 કેટલા થાય g into √3/2. હે ને? Now my dear friends, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સેમ જ પ્રોસેસ v2 is equal to v0 plus a2 into t2. રાઈટ? તો એ v0 નો તો 0 જવાબ મૂકી દઈશું પ્લસ a2 into t2 માટે v2 is equal to a2 into t2. તો t2 is equal to v2 divided by a2. લા v2 કેટલા છે? 11 સોરી t2 is equal to v2 ની કિંમત 14.14, a2 ની કિંમત ઓકે v2 into g √3 અને 2 ઉપર. તો આ બે ગુણાકારમાં આવી ગયા હે ને? આ 2 નાના છે એવું ધ્યાન રાખજો, પાછા v અને 2 આવું છે હે ને? ઓકે, g ની કિંમત 10 અને વર્ગમૂળમાં 3. કેલ્ક્યુલેટર તમારી પાસે છે, બિલકુલ સરસ મજાનો જવાબ શોધી નાખવાનો. ફાઇન? ઓકે વાલા બચ્ચાઓ, અગેન ટેક વેરી ગુડ કેર ઓફ યોર યોરસેલ્ફ. તમારી તબિયતની ખૂબ ખૂબ કાળજી રાખો. મહેનત કરવામાં એ જ વસ્તુ તમારે જરૂર પડશે, બાકી બધું તો મેનેજ થઈ જાય છે. રાઈટ? સો ટેક કેર, મહેનત કરતા રહેજો, પૂરેપૂરા લેક્ચર જોતા રહેજો. ફાઇન?